હેલો જય માતાજી, કેમ છો બધા? તો ફરી પાછા આપણે આવી ગયા છીએ આપણો નવો વ્લોગ લઈને। बैंगन की सब्जी रस्से वाली खिचड़ी भी रेडी हो गई है, सब्जी भी रेडी हो गई है। अभी रोटी थोड़ी सी बना लेंगे। वो है भरे हुए वो बैंगन की सब्ज़ी जो रस्से वाली बनाते हैं, वो ड्राई भी बना सकते हैं। फिर वो जो आटा डाल के बनाते हैं ना, बेसन डाल के, वो भी बनती है। बैंगन की सब्ज़ी में तो बहुत सारी वैरायटी है। हम बैंगन के अंदर गाठिया का चूरा करके, फिर वो सेंग का हुक्का करके वो वैसे भी बना सकते हैं। એ હતું આપણું બપોરનું મેનુ। અને અત્યારે અહીંયા મમ્મી જો મસ્ત ઘઉં સાફ કરી લીધા હતા, જે એક ટબ ભરીને એમાં એરંડિયું કરતા હતા। જો મસ્ત એકદમ સરખા બધા જ ઘઉં મિક્સ કરી લેવાના, એટલે બધે એરંડિયું થઈ જાય। અને જો વાતાવરણ તો બહુ જ મસ્ત, એકદમ વાદળા થઈ ગયા હતા, એટલે વાતાવરણ તો બહુ જ મસ્ત હતું। સાંજ પડી ગઈ છે અને આપણે આવી ગયું છે એક પાર્સલ। 1 2 3 પાર્સલ આવ્યા હતા, આપણે મીશોમાંથી મગાવ્યા હતા, એ બધા આવ્યા હતા। તો જો મમ્મી ઓપન કરે છે। આ છે પહેલું પાર્સલ, એમાં આવ્યું છે પીગી બેંક, એટલે કે ગલ્લો વીરાબા માટે મગાવ્યો તો આપણે એ વાળો। જો આ આવે છે આવી રીતે ગલ્લો, જે આપણે મગાવ્યો છે વીરાબા માટે। અને આ વીરાને પાછું ખોલતા આપણે નથી શીખવાડ્યું કે કઈ રીતે ખોલાઈએ, નકર એ તો ખોલી લે એમ છે, એટલે એમ જ કીધું છે કે આખો ગલ્લો ના ભરાય ત્યાં સુધી અમે તને ખોલીને નહીં દઈએ, એટલે ત્યાં સુધી આપણે એમને રાખીશું ગલ્લાને। જો મસ્ત ઓપનિંગ થઈ ગયું છે ગલ્લાનું, સારી ક્વોલિટી, બહુ સરસ હતી। સાઇઝમાં મમ્મી એમ કહેતા હતા કે મને થોડોક નાનો લાગ્યો, પણ આમ સાઇઝ બરોબર જ છે, આટલું તો ચાલે જ તે। આ છે ગલ્લો। અને બીજા પાર્સલમાં જો મમ્મી ઓપન કરે છે બીજું પાર્સલ। આપણે શોપીસ મગાવ્યા છે 1 2, જો એમાંથી આ એક આવી ગયું છે, એ છે એલિફન્ટવાળું, હાથીવાળું। 2 એલિફન્ટ્સના જો આવી રીતે સ્ટેચ્યુ છે, જે બહુ એટલે બહુ જ મસ્ત હતા, એકદમ ક્યુટ લાગે છે। અને હજી એક ક્યુટ વસ્તુ મગાવી છે, એ છે આ ડ્રીમ કેચર, જે મારે કેટલા ટાઈમથી મગાવવું હતું, એટલે આપણે ફાઇનલી મગાવી જ લીધું છે। અને આ છે બીજા દિવસ સવારનો વિડીયો। દૂધ ગરમ થતું હતું, એક સાઈડ સીટી થતી હતી, અહીંયા લોટ બંધાતો હતો, અને સીટી થવા આપણે કુકરમાં મૂક્યા છે મગ। અત્યારે જો આપણે એનો વઘાર કરી લઈએ। તેલમાં આપણે જીરું અને હિંગ એડ કરી દીધું છે, અંદર લીમડો, અને પછી એની અંદર આપણે ટમેટા પણ એડ કરી દીધા છે। હવે આપણે એડ કરી દઈએ હળદર, પછી એને સરખી રીતે મિક્સ કરી દઈએ, પછી આપણે એની અંદર એડ કરી દઈએ થોડું મીઠું। હવે આપણે થોડી વાર ટમેટા એકદમ સોફ્ટ ના થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। પછી આપણે એની અંદર એડ કરી દીધું તો આપણે ખાંડેલું જે લસણવાળું મરચું આવે છે એ, અને એ મરચું ચડી ગયું એટલે પછી સેજ એવું પાણી નાખી દીધું હતું। અને જો એકદમ ઘાટો રસો કરી નાખ્યો તો પછી જે આપણે મગ બાફ્યા હતા એ પણ એડ કરી દીધા, અને પછી થોડું થોડું કરીને પાણી આપણે અંદર એડ કરતા ગયા, કેમ કે થોડુંક ઘાટું શાક જ રાખીએ છીએ આપણે આ વાળું, એકદમ પતલું નથી કરતા, રસવાનો ઘાટો જ હોય છે, એટલે સાવ થોડું થોડું કરીને જ પાણી એડ કરીએ છીએ, જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે જ રાખીએ છીએ। ત્યાં જો આપણું આ શાક રેડી થઈ ગયું છે। અને અહીંયા મમ્મી વઘારે છે ટીંડોળાનો સંભારો, જેની માટે આપણે ટીંડોળા લઈ લીધા છે, એને આવી રીતે 4 પીસમાં કટ કરી લીધા છે। જો ટીંડોળા ઉનાળો આવે એટલે આવી જ ગયા હોય ઘરે, અમારા ટીંડોળાનો સંભારો તો બહુ જ થાય। અને જો આપણે તેલમાં હિંગ નાખીને મસ્ત અંદર મરચું મોળું અને પછી અંદર ટીંડોળા એડ કરી તો બસ ધેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો। પ્લીઝ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, બાય બાય।